ગુજરાતના શહેરોમાં રખડતા પશુઓનો આતંક થંભતો નથી અને નડિયાદની તાજેતરની ઘટના ફરી તંત્રની બેદરકારીને કટઘરામાં ઊભી કરી છે। નીલકંઠ મહાદેવ મંદિર નજીક માતાજીના વરઘોડા દરમિયાન બે આંખલાઓ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે પળોમાં જ હાહાકાર મચાવી દીધો। બેફામ આંખલાએ એક યુવકને 9 ફૂટ ઊંચો ફંગોળ્યો, જ્યારે 3 લોકો પણ ઘાયલ થયા છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે એક મહિનામાં આ જ વિસ્તારમાં આવી ચોથી ઘટના બની છે। ત્યારે સ્થાનિકો આક્ષેપ કરે છે કે ઢોર નિયંત્રણ જે ટીમ છે તે માત્ર નામની છે। નડિયાદ જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, ભાવનગરથી લઈને અન્ય મોટા શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ રોજિંદો બની ગયો છે। ત્યારે પ્રશ્ન થાય છે કે શું ગુજરાતના શહેરોમાં નાગરિકોની સુરક્ષા હવે ભાગ્ય ભરોસે છે? ગુજરાતમાં વધતા રખડતા પશુઓના ત્રાસ પર તંત્ર ક્યારે જાગશે તે તો હવે ભગવાન જ જાણે, અને ક્યારે હવે કાર્યવાહી થશે તે પણ હવે ભગવાન જાણે તેવી સ્થિતિ હવે ઊભી થઈ છે। જ્યાં તંત્રની નિષ્ક્રિયતા ક્યારે સમાપ્ત થશે તેવા પણ અનેક પ્રકારના પ્રશ્નો સામે આવ્યા છે। માતાજીના વરઘોડા જે નીકળતો હતો ને તે સમયે જ આ સમગ્ર ઘટના બની હતી। બે આંખલાઓ બાખડ્યા હતા અને એક યુવકને 9 ફૂટ સુધી ઉપર ફંગોળી દીધો હતો અને તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। અન્ય 3 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। જ્યારે પશુઓના ત્રાસ પર તંત્ર ક્યારે જાગશે, ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, પશુ નિયંત્રણ ટીમ શું કરી રહી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જો ઢોર યુદ્ધથી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે નડિયાદમાં હવે જે આ ઢોર છે, રખડતા ઢોર, તેને નિયંત્રણ કરવામાં આવતા નથી। નડિયાદમાં આખલા યુદ્ધ સર્જાયું હતું અને યુવકને 9 ફૂટ સુધી ઉછાળ્યો હતો। સમગ્ર ગુજરાતમાં જે ઢોરનો આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। ઢોર નિયંત્રણ ટીમ પણ માત્ર ને માત્ર ખાલી કાગળ પર સાબિત થઈ હોય, રજીસ્ટર થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે। ત્યારે સાથે નડિયાદ શહેર પ્રમુખ જોડાઈ ગયા છે કોંગ્રેસના હાર્દિક ભટ્ટ। હાર્દિકભાઈ, જે નડિયાદની ઢોર નિયંત્રણ ટીમ છે તે શું કરી રહી છે? નડિયાદનું તંત્ર એટલે મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતે નિષ્ફળ ગયું છે અને જે સમયે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે અમુક ચોક્કસ શરતો એ લોકો પાસે નક્કી કરવામાં આવે છે। તે શરતોમાં પણ તે લોકો ખરા ઉતર્યા નથી, જેનું અત્યારે નડિયાદના લોકોને અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે। તો હાર્દિકભાઈ, હવે વિપક્ષ શું કરી રહ્યું છે? જે પ્રકારની હવે તંત્ર તો નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, તો શું સાથે સાથે હવે વિપક્ષ પણ નિષ્ક્રિય થઈ ગયું છે? જ્યારે વિપક્ષ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ પ્રકારે આ રીતનું આવેદન પત્ર આપવામાં, આમાં કેટલી વાર આવેદન પત્ર આપવાના કે જ્યારે હેલો જી જી લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ત્યારે હવે નડિયાદમાં પણ આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા છે। 30 દિવસમાં 4 ઘટના બની છે। આપણી સાથે હાર્દિકભાઈ ફરીથી જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, હવે વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષ જ્યારે કોઈ પણ રજૂઆત કરવા મહાનગરપાલિકાની અંદર જાય છે ત્યારે ખોટી ફરિયાદોના આધારે વિપક્ષ ઉપર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ બધી જ જવાબદારી મહાનગરપાલિકાની છે કે જ્યારે તમે મહાનગરપાલિકા બનાવ્યું ત્યારે ચોક્કસ નિયમોના આધારે તમારે કામ કરવું પડે। તમે કઈ ઢોર પાર્ટીને જ્યારે તમે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે શું વિપક્ષની સાથે સાથે પ્રજા પણ આખું નડિયાદ ગામ આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે રખડતા ઢોરના પ્રશ્નોના મુદ્દે, પરંતુ મહાનગરપાલિકાનું નિષ્ફળ તંત્ર આ બાબતે કંઈ પણ કરવા માટે સક્ષમ નથી। અને આ જ રીતે લગભગ 1.5 વર્ષ પહેલા પણ નડિયાદ દેસાઈ વગોમાં એક ભાઈને ગાયના શિંગડા ગોથું મારવાથી મરી ગયા। હવે મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાના અધિકારીઓ હવે જાડી ચામડીના છે, બિલકુલ જાડી ચામડીના છે। નહીં તો આ પરિસ્થિતિ છેલ્લા 1 મહિનાથી આ ચોથી વાર બનાવ બન્યો છે। તો શું નડિયાદમાં કયો જાગૃત નાગરિક નથી કે જેણે રજૂઆત નહીં કરી હોય? રજૂઆતો વારંવાર થાય છે પરંતુ એના ઉપર કામ નથી થતું। આ ઉપરથી નીચે સુધી બધું સેટિંગ થાય છે અને પ્રજા તો શું છે કે એક જ સામટી એક જ સરકારને મત આપતી જ જાય છે, એટલે આ લોકો કોઈનું સાંભળતા નથી। જી બિલકુલ હાર્દિકભાઈ, જોડવા બદલ આપનો આભાર।